નમસ્કાર સ્ટુડન્ટ્સ, આઈએસમાં આપણે મટીરિયલ બેલેન્સ ઇન્વોલ્વિંગ કેમિકલ રિએક્શન્સ ચેપ્ટર જોઈ રહ્યા છીએ. એમાં અગાઉ આપણે સમ સ્ટાર્ટ કર્યા હતા, થિયરી પણ આપણે જોઈ લીધી. નાવ બીજા એક બે સમ પર્સન્ટેજ એક્સેસ એર અથવા પર્સન્ટેજ એક્સેસ O2 કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા એના માટેને આપણે જોઈએ. તો બુક પ્રમાણે એક્ઝામ્પલ નંબર 4.9 રકમ તમને દેખાય છે. બરાબર, રકમમાં કીધું છે કે ઇન મેન્યુફેક્ચર ઓફ સલ્ફર ટ્રાયોક્સાઇડ feed to a reactor consists of 50 kilomole SO2 and 150 kilomole air. 50 kilomole SO2, 150 kilomole air. Calculate the percentage excess air is used. આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, રિએક્શન બનાવવું પડશે. શું આવશે રિએક્શન? SO2 plus O2 gives શું બનાવવાનું છે? ઇન ધ પ્રોડક્શન ઓફ સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો આપણે બનાવવાનું શું છે? SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડનું પ્રોડક્શન કરવાનું છે. એના માટે આપણને જોઈએ છે, આપેલું છે 50 કિલોમોલ SO2. બરાબર, તો સૌથી પહેલા રિએક્શન બેલેન્સ કરીશું. રિએક્શન બેલેન્સ માટે S1 O2 plus 2 4 અહીંયા 3 છે. તો આપણે શું કરીશું, આ તો ફિક્સ ક્વોન્ટિટી છે એટલે આપણે શું કરીશું, આ આપણને એરમાંથી મળે છે એટલે આને આપણે વેરિએશન એમાં લઈ શકીએ. સો આને આપણે અડધું કરી દઈએ, 1/2 O2 gives SO3. That means આ 1 કિલોમોલ છે, આ 0.5 કિલોમોલ છે અને આ 1 કિલોમોલ છે. બરાબર. નાવ 150 કિલોમોલ એરમાંથી આપણે O2 સપ્લાઈડ કેટલા છે એ આપણે ચેકઆઉટ કરીએ. સો આપણને ખબર છે એર કન્ટેન્સ 21% O2. So theoretically required O2 is equal to, આપણને એર કેટલા આપ્યા છે? 150 કિલોમોલ. ઓકે, સો એના 21%, તો 21 divided by 100. That means આન્સર શું આવશે? 150 divided by multiply by 0.21. So your answer is 31.5. 31.5 kilomole O2. Okay, but from the reaction, હવે આપણે રિએક્શનને ધ્યાનમાં લઈને, જો આ 1 કિલોમોલ SO2 હોય તો 0.5 કિલોમોલ O2 આપણને જરૂર છે. સો from reaction 1 kilomole SO2 gives 0.5 kilomole O2. સો આપણને SO2 કેટલા આપ્યા છે? 50 કિલોમોલ. તો 50 kilomole SO2, how much oxygen is there? So 50 multiplied by 0.5 divided by 1 is equal to 25 kilomole O2 is required. This is theoretically requirement. Okay, now what is equation? Percentage excess O2. Percentage excess O2 is equal to O2 supplied, અહીંયા theoretical નહીં આવે, supplied O2, because આપણને 150 કિલોમોલ એર સપ્લાય થાય છે, supplied O2.
Okay, so percentage excess O2 is equal to supplied O2 minus O2 theoretically required upon O2 theoretically required whole multiply by 100. This is your percentage excess O2 or percentage excess air નું આ equation છે. So is equal to O2 supplied 31.5 આ આપણે સપ્લાય કરીએ છીએ. એક્ચ્યુઅલમાં આપણને થિયોરેટિકલ રિક્વાયરમેન્ટ કેટલી છે એ કોના પરથી કેલ્ક્યુલેટ કર્યું તો ફ્રોમ રિએક્શન પરથી આપણે કેલ્ક્યુલેટ કર્યું કે આ 50 હતા તો આ કેટલા જોઈશે અહીંયા 1 છે તો આ 0.5 છે તો 50 હતા તો આ કેટલા તો હાફ ધેટ મીન્સ 25 કિલોમોલ ની આપણને જરૂરિયાત છે થિયોરેટિકલી આપણને જોઈએ છે. સો 25 ડિવાઇડેડ બાય 25 મલ્ટીપ્લાય બાય 100. So કેલ્સીમાં તમે કરશો તો your answer will be 31.5 minus 25 divided by 25 multiplied by 100. So your answer is 26% excess O2. Now from this we can say that percentage excess air is equal to percentage excess O2. This is your answer, final answer. Okay, આવડશે સિમ્પલ આવો જ બીજો સમ તમને કરાવું છું. This is in book 4.9 is there. બુકની અંદર આ 4.9 નંબરનો સમ છે. ઓકે, નાઉ નેક્સ્ટ સમ સેમ આ જ મેથડથી આગળનો સમ આપણે કરવાનો છે. સો your data is a combustion reactor is fed with 50 kilomole of butane. So butane is C4H10. હવે જ્યારે પણ કમ્બશન રિએક્શન થાય તો વોટર અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે મીન્સ કમ્પ્લીટ કમ્બશન થાય બરાબર. તો અહીંયા આપણે ઓક્સિજન કેટલા લેવાના છે એ ખબર નથી પણ આપણે CO2 અને H2O બનાવવાના છે એટલું ખબર છે. તો હવે સૌથી પહેલા બેલેન્સ કરીશું. કમ્બશન રિએક્શન એટલે શું તો કમ્બશન રિએક્શન એટલે આનું હવાની હાજરીમાં દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે અને પાણી છૂટું પડે બરાબર છે. નાવ અહીંયા 4 કાર્બન છે તો અહીંયા એટલીસ્ટ 4 કાર્બન તો હોવા જ જોઈએ. અહીંયા 10 હાઇડ્રોજન છે તો અહીંયા તો 2 જ છે તો અહીંયા હું 5 લખી દઉં તો 5 થી 10 હાઇડ્રોજન થઈ ગયા. ઓકે, હવે O2 રહ્યા એટલે કે O કેટલા છે તો અહીંયા 4 દુ 8 O અને 5 O એટલે 8 ને 5 13 મોલેક્યુલ્સ થઈ ગયા. કોના ઓક્સિજનના. આપણે અહીંયા 13 મોલેક્યુલ્સ લાવવાના તો શું કરીશું 13 ભાગ્યા 2 2 કેન્સલ એટલે 13 O થઈ ગયા. તો આ રીતે તમારે બેલેન્સ કરવું પડશે. તો ધીસ ઇઝ યોર કમ્બશન રિએક્શન ઓફ butane. ઓકે, તમને આપેલું છે 50 કિલોમોલ butane સેમ 50 કિલોમોલ પર અવર butane આપેલું છે અને 2100 કિલોમોલ પર અવર ઓફ એર 2100 કિલોમોલ પર અવર એર આપણને આપેલી. ફાઇન્ડ આઉટ શું કરવાનું છે percentage excess air. air અથવા O2 is equal to O2 supplied minus
O2 theoretically required upon O2 theoretically required multiply by 100. બરાબર. તો હવે આપણે શું જોઈશે? O2 સપ્લાયડ શોધવાના છે, O2 થિયોરેટિકલ, બે વસ્તુ શોધવાની છે. તો ફ્રોમ this data O2 supplied from air is equal to 2100 multiplied by 21 divided by 100. આ કઈ રીતે આવે છે? તો તમારી પાસે 100 કિલોમોલ એર હોય, ધેટ મીન્સ કે 21 કિલોમોલ O2 છે, તો તમારી પાસે 2100 કિલોમોલ એર છે, તો કેટલા O2 આવે? સિમ્પલ. તો 2100 મલ્ટીપ્લાય બાય 21 ડિવાઇડેડ બાય 100 આવી ગયું. ડાયરેક્ટ લખું છું. વાતાવરણમાં જે પ્રમાણ છે એમાં 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 1% અધર ગેસીસ. પણ આપણે સ્ટોક્યોમેટ્રિકની અંદર આપણે શું કરવાનું છે કે 21% O2 અને 79% N2 લેવાના છે ફોર કેલ્ક્યુલેશન. ઓકે. નાઉ તો આનો આન્સર શું આવશે? 2100 multiplied by 0.21. So the answer is 441. 441 kilomole per hour. Okay. Now from reaction 1 kilomole C4H10 is equal to 13/2. 13/2 એટલે 6.5 kilomole O2. So 50 કિલોમોલ આપ્યા છે, 50 કિલોમોલ C4H10 આપણને આપ્યા છે. થિયોરેટિકલી આપણે આટલા લઈએ છીએ, તો એની સામે થિયોરેટિકલી ઓક્સિજન કેટલા જોઈશે? હાઉ મચ oxygen is there? So 50 multiplied by 6.5 divided by 1. So your answer is 50 multiplied by 6.5, 325 kilomole per hour. આ શું આવ્યું? theoretical requirement of O2. આ આપણે સપ્લાય કરીએ છીએ, આટલો ઓક્સિજન આપણે લઈએ છીએ, પણ વપરાય છે કેટલા? 325. હવે રિએક્શન આપણે ઇક્વેશન પર આવી જાઓ. O2 સપ્લાય કેટલા છે? 441 માઇનસ O2 થિયોરેટિકલી રિક્વાયર કેટલા છે? 325 અપોન 325 ગુણ્યા 100. સિમ્પલ. શું આવશે તમારો આન્સર? 441 minus 325 divided by 325 multiplied by 100, 35.69%. અને આપણે આવું લખવું હોય તો is equal to or equal to 35.7. now છેલ્લે લખી દો percentage excess O2 is equal to percentage excess air. આવડશે? એકદમ સિમ્પલ સમ છે, શાંતિથી પ્રેક્ટિસ કરજો. ના ખબર પડે તો કોમેન્ટમાં લખજો. વી ટ્રાય ટુ સોલ્વ આઉટ ઇટ. ઓકે, થેન્ક યુ.